આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂની માંગણીઓ નહીં સંતોષાય કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। અચોક્કસ મુદ્દતની હડતાલ પણ પાડી છે। અમે જે હડતાલમાં જોડાયા ને ત્યાર પછી અમારા ઉપર ઉચ્ચતર માટેની ખાતાકીય પરીક્ષા મૂકી દીધી અત્યાર સુધી હતી। જે પગાર ધોરણ છે તે પહેલા આપણે જો 12 અને 24 જેવા 12 વર્ષ થાય એટલે ફાઇલ બનાવે એટલે આપણને બીપીસી પાસ થાય અને પગાર બાંધણી એકમમાં આપણે ફાઇલ અને પત્રક બનાવી અને મોકલી દઈએ તો આપણને ત્યાંથી સેવા પોથીની અંદર નોંધ થઈને તમારું ગ્રેડ પે બદલાઈ ગયું આવી જાય। પરંતુ હવે નવો મુદ્દો આવી ગયો છે એક્ઝામનો। હવે એક્ઝામ આપી છે આપણને ખાતાકીય એ કેવી આપી છે? વહીવટ વિભાગની આપી છે। આપણે વહીવટને કોઈ લેવા દેવા જ નથી। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે આજ રોજ તારીખ 17/3/2025 સોમવારના રોજ અમે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના 4 કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે। તેમાં અમે સરકારશ્રી પાસે મુખ્ય 2 માંગણી મૂકી છે। એક તો ટેકનિકલ ગ્રેડ પે, બીજો છે ખાતાકીય પરીક્ષા રદ। એની અંદર અમે લોકો 5/3/2025ના રોજ માસ સેલનો કાર્યક્રમ આપેલો છે। એ કાર્યક્રમ પૂર્ણ થવા છતાં સરકાર તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા મળી નથી અને એ જોતાં તારીખ 7/3/2025ના રોજ અમે લોકો કામગીરી ચાલુ અને રિપોર્ટિંગ બંધમાં જોડાયા હતા। છતાં પણ સરકાર તરફથી કોઈ પણ હકારાત્મક નિર્ણય ન આવતા આજ રોજથી અમે 4 કેડરો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સંપૂર્ણપણે હડતાલ પર જઈ રહ્યા છે અને ગુજરાત રાજ્ય મહાસંઘ જે પણ આદેશ કરશે એને અમે લોકો છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ કર્મચારીઓ સાથ સહકાર આપીશું। શું નામ છે તમારું? રાકેશ રાઠવા, મુખ્ય કન્વીનર, છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ।